ભુજ તાલુકાના ખાવડા ખાતે આવેલા આરઈ પાર્કમાં ખુલ્લેઆમ શરાબ વેચાતો હોવાનો વિડીયો તાજેતરમાં વાયરલ થયો હતો, જેમાં પોલીસની ભૂમિકા પર આક્ષેપો કરવામાં આવ્યા હતા. જે બાદ વિડીયો વાયરલ કરનાર કોટડાના શખ્સ સામે 2 મહિના પહેલા બળજબરીથી સ્ક્રેપ ઉપાડ્યો હોવાની પોલીસ ફરિયાદ ખાવડા પોલીસમાં નોંધાઈ છે. અલબત્ત એલસીબીએ પત્રકાર પરિષદ યોજીને વિગતવાર માહિતી આપી હતી. આ બાબતે એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ HR જેઠીએ માહિતી આપતા જણાવ્યું હતું કે ખાવડા ખાતે આરઈ પાર્કમાં કેએસી કંપની આવેલી છે. આ કંપની દ્વારા મહારાષ્ટ્રની NN સ્ટીલને ભંગાર લઈ જવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. કોટડા ગામમાં રહેતા ઇશાક નૂર મોહમ્મદ સમા પાસે ભંગાર લઈ જવા બાબતે કંપની તરફથી કોઈ ઓથોરિટી કે લેટર ન હોવા છતાં કંપનીમાં જઈ એડમિન અધિકારી પાસે ભંગાર લઈ જવા બાબતે કહેતા લેટર માંગવામાં આવ્યો હતો, જે હતો નહીં. બાદમાં ઇશાક સમા ટેમ્પો અને સ્કોર્પિયો કાર સાથે માણસો લઈને આવ્યો હતો અને ધાકધમકી કરી કંપની તરફથી ફોન પર માલ ઉપાડવાની મંજૂરી છે તેમ કહી ભંગાર લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. કંપની દ્વારા રોકવાનો પ્રયાસ કરતા ધાકધમકી કરી બળજબરીથી ગાડીમાં સ્ક્રેપ લઈ જવામાં આવ્યો હતો, જે બાબતે ખાવડા પોલીસ અને એસપી કચેરીએ રજૂઆત કરવામાં આવી હતી. એસપી કચેરી દ્વારા અરજીની તપાસ એલસીબીને આપવામાં આવી હતી, જેથી કંપનીના નિવેદનો લેવામાં આવ્યા છે. તેમજ ઇશાક સમાને નિવેદન માટે 2 થી 3 વખત બોલાવવા છતાં આવ્યો ન હતો. પોતાના પર પોલીસ તરફથી કાર્યવાહી થશે તેવી ભનક આવી જતા આરોપીએ કેન્દ્ર સરકારના નોટિફાઈડ એરિયામાં ફોટો અને વિડીયોગ્રાફીની મનાઈ હોવા છતાં વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરી પોલીસ તંત્ર પર દબાણ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે અરજીમાં હકીકતો જણાઈ આવતા ગત રોજ કંપનીના અરવિંદ કુમારે ખાવડા પોલીસમાં ઇશાક સમાને તેની સાથે આવેલા ઇસમો સામે બળજબરીથી ભંગાર લઈ જવા બાબતે ફરિયાદ નોંધાવતા ગુનો દાખલ કરીને એલસીબીના PSI આગળની તપાસ હાથ ધરી છે. નોટિફાઈડ એરિયામાં ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી કરવા બાબતે તપાસ ચાલી રહી છે. તેમાં પણ પુરાવા મળ્યા બાદ પ્રતિબંધિત વિસ્તારમાં વિડીયોગ્રાફી કરવા બાબતે ગુનો દાખલ કરવામાં આવશે. તેમજ એક વિડીયોમાં આરોપી ઇશાક પોતાને પ્રધાન તરીકે સંબોધે છે. ખરેખર પ્રધાને સંવૈધાનિક હોદ્દો છે. આરોપી કોઈ હોદ્દા પર ન હોવા છતાં આ પ્રમાણે નિવેદન આપવામાં આવ્યું હોય તેની પણ તપાસ ચાલુ રહી છે. ઇશાક સામે ભૂતકાળમાં ઉત્તર પ્રદેશમાં ચીટિંગનો ગુનો દાખલ થયો હતો, જેમાં 6 થી 8 મહિના જેલમાં કાપ્યા હતા. આ સિવાય ભુજ A ડિવિઝનમાં ચીટિંગ તેમજ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં 3 થી 4 મારામારી સહિતના ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. પોતાના પર પોલીસ દ્વારા કાર્યવાહી કરાશે તેવી જાણ થતાં પોલીસ પર દબાણ લાવવા માટે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરવામાં આવ્યો હોવાનું અંતે ઉમેર્યું હતું. ખાવડા આરી પાર્ક છે તેનામાં KEC ઇન્ટરનેશનલ એક કંપની આવેલી છે. એ કંપનીએ પોતાનો જે સ્ક્રેપ એટલે કે જૂનો ભંગાર હોય તે માલ NN સ્ટીલ કંપની મુંબઈને ઉપાડવા માટેનો કોન્ટ્રાક્ટ આપેલ હતો. એ કોન્ટ્રાક્ટ અનુસંધાને અહીંયાના લોકલ જે ખાવડા વિસ્તારના કોટડા ગામના ઇશાક નૂર મોહમ્મદ સમા કે જેઓ NN સ્ટીલ કંપની તરફથી એને કોઈ પણ પ્રકારનું ઓથોરાઇઝ લેટર આપેલ ન હોવા છતાં RE પાર્કની જે KEC ઇન્ટરનેશનલ કંપની છે એમાં ઓક્ટોબર 2010ના 11/10/2025ના પોતાના માણસોને લઈ અને કંપનીના જે એડમિન વિભાગના અધિકારી હતા એમને એવું કીધું કે ભાઈ અમારે આ સ્ક્રેપ ઉપાડી જવાનો છે. એટલે કંપનીના અધિકારીએ એમની પાસેથી ઓથોરાઇઝ લેટર ને એવું માંગ્યું કે ભાઈ અમે NN સ્ટીલ કંપનીને આ કોન્ટ્રાક્ટ આપેલ છે, જો કંપનીએ તમને ઓથોરાઇઝ કર્યા હોય તો આપો. તો એમણે કોઈ લેટર કે એવું બતાવ્યું નહીં અને એમની સાથે ધાકધમકી ગાળાગાળી કરી અને જતા રહ્યા. બીજા દિવસે એટલે કે 12/10/2025ના તેઓ એક ટેમ્પો, એક કાળા કલરની સ્કોર્પિયો અને 4 થી 5 માણસોને લઈ અને બળજબરીપૂર્વક કંપનીમાં એન્ટર થઈ અને જે માલ પડ્યો તો એ માલ ભરતા હતા. એ દરમિયાનમાં કંપનીના ઓથોરાઇઝ એડમિને કીધું કે ભાઈ તમારી પાસે કોઈ ઓથોરાઇઝ લેટર કે એ નથી, તો તમે આ માલ ભરી શકો નહીં. પણ તેમને ધાકધમકી કરી અને એવું કીધું કે કંપનીએ અમને ફોન ઉપર આ માલ ઉપાડવાનું કીધું છે. કંપનીના માણસોએ જ્યારે એમને રોકવાનો પ્રયત્ન કર્યો ત્યારે એમને સાથેના માણસોએ લાકડી અને લોખંડના પાઇપને જે હતા તેનાથી મારવાની ધમકી આપી, ગાળાગાળી કરી અને બળજબરીપૂર્વક સ્ક્રેપનો માલ ભરી અને ગેટનો આઉટપાસ કે જે
કંપનીના એડમિનિસ્ટ્રેટરને બનાવવાનો હોય એમની પાસેથી બળજબરીપૂર્વક લખાવી એમાં કોઈ પણ જાતના સહી સિક્કા કે સહી ન હતી છતાં લઈ અને તેઓ માલ લઈ ગયા બળજબરીપૂર્વક. આ બનાવ બન્યો એટલે કંપનીના ઓથોરાઇઝ એડમિને 14/10/2025 ખાવડા પોલીસ સ્ટેશન તેમજ એસપી કચેરીએ એક અરજી આવેલી, જે અરજીની તપાસ ખાવડા પોલીસ સ્ટેશનની સાથોસાથ એલસીબી કચેરીમાં પણ તપાસ થવા આવતા અમારા તરફથી સંબંધિત કંપનીઓના જે કોઈ કન્સર્ન એડમિન વગેરેના નિવેદન લીધેલા આ સામાવાળા ઇશાક નૂર મહમદ સમાને 2 થી 3 વખત નિવેદન માટે બોલાવા છતાં તેઓ આવતા નહોતા. બાદ 2 દિવસ પછી એમનું નિવેદન લઈ અને વેરીફાઈ કરતા 12/10/2025 એમણે જે સ્ક્રેપનો માલ ઉપાડેલો તે માલ ખોટી રીતે અને વગર ઓથોરાઇઝ લેટર વગર ઉપાડેલો. અમે જ્યારે અહીંયાથી એમને નિવેદન માટે બોલાવતા હતા ત્યારે એઓને જાણ થઈ ગઈ કે પોલીસ તરફથી અમારા વિરુદ્ધ કાંઈક કાર્યવાહી કરવામાં આવશે. તો તેમણે અલગ અલગ પ્રકારના ખાવડા વિસ્તારના કે જે કેન્દ્ર સરકારનો નોટિફાઈડ એરિયા છે કે જેમાં કોઈ ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી કરવાની બિલકુલ મનાઈ છે, તેમાં અલગ અલગ વિડીયો બનાવી અને સોશિયલ મીડિયામાં પ્રસારિત કરી અને પોલીસ તંત્ર ઉપર દબાણ લાવવા કે મારા પ્રત્યે તમે કોઈ પોલીસ કાર્યવાહી ન કરો એવું કૃત્ય કર્યું. જે વિડીયો એમણે વાયરલ કર્યો છે એનામાં એ પોતાને પ્રધાન એટલે કે સંવૈધાનિક હોદ્દો ધરાવનાર વ્યક્તિ બતાવે છે. ખરેખર એમની પાસે કોઈ પણ સંવૈધાનિક હોદ્દો નથી અને આની પણ અત્યારે એલસીબીમાં ગુપ્ત ઇન્ક્વાયરી ચાલુ છે અને જો એમાં પણ પ્રથમ દ્રષ્ટિએ ગુનો બનશે તો નોટિફાઈડ એરિયામાં વિડીયોગ્રાફી ફોટોગ્રાફી કરાવવાનો ગુનો પણ દાખલ કરવામાં આવશે. કંપનીના ઓથોરાઇઝ્ડ અધિકારીએ ગઈકાલે ખાવડા પોલીસ સ્ટેશનમાં જે આ સ્ક્રેપનો માલ બળજબરીપૂર્વક ઉપાડી અને લઈ ગયા તે અનુસંધાને તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે. ગુનાની આગળની તપાસ એલસીબી પીએસઆઈ સિહોલને સોંપવામાં આવેલી છે અને આરોપી વિરુદ્ધ પ્રથમ દ્રષ્ટિએ જ પુરાવા મળતા આરોપીને ગઈકાલે જ એલસીબી તરફથી અટક કરવામાં આવેલ છે. ઇશાક નૂર મહમદ સમા કે જે ભૂતકાળમાં પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, તેના વિરુદ્ધ ઉત્તર પ્રદેશ રાજ્યમાં એક ચીટિંગનો ગુનો દાખલ થયેલો છે, જેનામાં એ 6 થી 8 મહિના જેલમાં રહેલા. એ ડિવિઝન પોસ્ટેમાં પણ એક ચીટિંગનો ગુનો દાખલ થયેલ છે. એના સિવાય એના વિરુદ્ધ અલગ અલગ 3 થી 4 ગુના મારામારીના, જાનથી મારી નાખવાની કોશિશના પણ ગુનાઓ દાખલ થયેલ છે. આ આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોય અને તેને જાણ હતી કે પોલીસ મારા વિરુદ્ધ કાર્યવાહી કરશે એટલે પોલીસ તંત્ર ઉપર દબાણ લાવવા જેણે અલગ અલગ વિડીયો પ્રસારિત કરેલ હતા.